હેલો મિત્રો, કેમ છો બધા મજામાં હશો? તો આજે આપણે તલ અને બાજરાની ખેતી વિશેની માહિતી આપવાની છે મિત્રો. અને આ તલ આપણે મોટા થઈ ગયા છે હવે, અને તેના વિશે આપણે પાણી વાળીએ છીએ તેના વિશે થોડીક માહિતી આપીએ મિત્રો, અને તમને બતાવીએ કે આ તલ કઈ રીતના થાય છે મિત્રો. અને આગળ પણ તમે જોયેલું છે મિત્રો કે આપણે થોડા સમયે માહિતી આપીએ છીએ મિત્રો. અને આપણે આ રીતના ત્રીજું કે ચોથું પાણી આપી દીધું છે મિત્રો. અને આ તલ આજે આપણે 2 મહિનાના થઈ ગયા છે મિત્રો, 60 દિવસના. આ તમે જોઈ શકો છો કે આ રીતના તલ આપણા દેખાય છે અત્યારે. ખૂબ સરસ છે મિત્રો. અને આ રીતના આપણા તલ અત્યારે દેખાય છે મિત્રો. અને આ છે 60 દિવસના થઈ ગયા છે મિત્રો. અને આ રીતના તેલ બની ગયા છે મિત્રો આપણે, તમે જોઈ શકો છો મિત્રો. અને આમાં આપણે પાણી પણ ચાલુ છે અત્યારે. એક ભાગ પી ગયો છે મિત્રો. અને તલમાં ફાલ પણ સરસ રીતના લાગે છે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. આ દેખાય છે મિત્રો, આ રીતનો જ ફાલ છે બધામાં. અને ખૂબ સરસ થઈ ગયા છે અત્યારે. ફૂટ પણ ખૂબ સરસ છે મિત્રો. અને આ બિયારણ સારું છે મિત્રો. અને આ તમે જોઈ શકો અંદરના ભાગમાં આ રીતના દેખાય છે તેલ મિત્રો. અને આમાં આપણે પાણી આપી દીધું છે મિત્રો. 7-8 દી 8-9 દી આપણે પાણી આપીએ છીએ મિત્રો. અને આ તમે જોઈ શકો છો કે માથે ફૂલ દેખાય છે તલમાં. અને ફાલ પણ લાગવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને તલ છે આપણા તે ખૂબ સરસ થઈ ગયા છે અત્યારે. આ તમે જોઈ શકો છો મિત્રો. આ ભાગ દેખાય મિત્રો, તે પાણી આપણે કાલે પી ગયું છે એમાં. અને તે આ રીતના થઈ ગયા છે અત્યારે. તલમાં આપણે પાણી જ આપવાના હોય છે મિત્રો. હવે ઉનાળાની સિઝન ચાલુ છે અત્યારે, એટલે પાણી ખૂબ પુષ્કળ જોઈએ મિત્રો. અને 8-9 દીએ પાણી આપી દઈએ છીએ મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. આ રીતના દેખાય છે માથેથી. અને નીચેના ભાગમાં આ રીતના છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે એમાં ફાલ પણ દેખાતો હશે અને ફૂલ પણ છે અત્યારે મિત્રો. અને સાથે સાથે આ તમે જોઈ શકો છો કે આપણે મગ છે અને અડદ છે મિત્રો, ખાવા માટે વાવેલા છે. તે પણ આ રીતના થઈ ગયા છે મિત્રો. અડદ છે મિત્રો, તે છે નબળા છે. અને આ છે મિત્રો આપણે સૈણા હતા તે ભાગ છે. આ તમે જોઈ શકો છો. સાથે સાથે જુવાર પણ વાવેલી છે. અને આ અડદ છે અને મગ છે મિત્રો. અને આ દેખાય છે મિત્રો જે આપણો બાજરો છે. બાજરો ખૂબ સરસ થઈ ગયો છે મિત્રો. અને બાજરો પણ આપણે 2 મહિના થઈ ગયા છે મિત્રો. અને નિંગલ પડી ગયો છે અને દાણો છોડવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. આ તમને દેખાય મિત્રો, લાંબા ડુંડા છે 2 આયરું. તે આપણે મોટો ડુંડા બાજરો થાય તે છે મિત્રો રાજસ્થાની. તે પણ આપણે ટ્રાય કરવા આવેલું છે મિત્રો 2 આયરું. અને સાથે બીજો આપણો બાજરો છે તે
મુખ્ય પણ ખૂબ સરસ થઈ ગયો છે, ઉસો પણ બહુ વહી ગયો છે મિત્રો. અને આ રીતના દેખાય છે અત્યારે. હા, તમે જોઈ શકો છો મિત્રો, બાજરો ખૂબ સરસ થઈ ગયો છે. અને આ પણ 60 દિવસનો થયો છે અત્યારે. ટૂંક સમયમાં પાકી જશે મિત્રો. અને આમાં પણ આપણે અત્યારે પાણી ચાલુ છે મિત્રો. પાણી ખૂબ આપવું પડશે મિત્રો બાજરાને. આપણે વધારે પાણી આપીએ છીએ મિત્રો, 5-6 દિવસે આપીએ છીએ. અને બાજરો છે મિત્રો કે આ રીતના ડુંડા થઈ ગયા છે. દાણો ચડવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે. આગળ પણ આપણે વિડીયોમાં બતાવીશું કઈ રીતના દાણો ચડે ને બધે. આ તમે જોઈ શકો છો, ખૂબ સરસ છે અત્યારે બાજરો આપણો. અને આ બિયારણ પણ ખૂબ સારું છે મિત્રો. આગળ આપણે પાકશે પછી કઈ રીતના થાય તેની બધી માહિતી આપવાની છે મિત્રો વિડીયોમાં. આગળના વિડીયોમાં બધી માહિતી છે જ મિત્રો આપણે આપેલી. આ રીતના તમે જોઈ શકો છો મિત્રો બાજરો કે ડુંડા છે તે આ રીતના દેખાય છે. આ દેખાય છે મિત્રો જે આપણે રાજસ્થાની બાજરો છે મિત્રો. તેનું ડુંડું ઝીણું અને ખૂબ લાંબુ થાય છે મિત્રો. 2-2.5 ફૂટનું ડુંડું થાય છે મિત્રો તેમાં. તે પણ આપણે ટ્રાય કરવા વાવેલો છે મિત્રો કઈ રીતના થાય છે. અને જો આનું ડુંડું અસ્તાએ શરૂઆત થઈ નીકળવાની, અસ્તાએ બાકી છે નીકળે. આ રીતના દેખાય છે મિત્રો, જે તમે જોઈ શકો છો. આ વિડીયો તમને સરસ લાગ્યું હોય તો લાઈક, શેર